જય ગૌ માતા, જય ગોપાલ પારુલ જીવદયા ટ્રસ્ટ. તો આજે 9 તારીખને રવિવારે સવારે વહેલા 5 થી સવારના 8 વાગ્યા સુધી સેવા કરતા પારુલ જીવદયા ટ્રસ્ટના ગૌસેવકો. તો વલા આ એક પાંજરાપોળ છે, કોઈ અમારું પ્રાઇવેટ ગૌશાળા નથી, પાંજરાપોળ કહેતા સરકારી. તો અહીંયા હજારોની સંખ્યામાં ગાય માતાઓ છે. તો અમારું ગ્રુપ તમને વાત કરું તો એક અઠવાડિયામાં 11 વખત અલગ અલગ જગ્યાએ સેવા આપે છે. તો જે કોઈને અમારે સેવામાં જોડાવવું હોય, અમારો કોઈ પણ ગૌ સેવકનો નંબર મેળવીએ અને જોડાઈ શકે તો હાવ ફ્રીમાં. એવું નહીં કે એને જાવું પૈસા માગશે, નહીં ભાઈ, ખાલી આની સેવાની જરૂર છે, બરાબર. તો આ બધીને બેહારવાની, ગોળવાળું પાણી, ખાંડ, ઘાસચારો, કબૂતરને સણ, પાટાપિંડી, ડેસી, આ સેવા બધી કરવાની, જેને જે ફાવે એ કરવાની. તો આવો, ભગવાને આપણને આ મોકો આપ્યો છે આ રળવાનો. તો આ સેવા થકી રળી લેવી. અને આપણા શરીર છે ને, શરીર ભાડુંથી બંગલો છે, એનું ભાડું આ સેવા થકી ભરાય, બાકી આમ ન ભરીએ ગયું આપણે. તો ભગવાન એ આપણું ભાડું, આ સેવા કરીએ ને ભાડું ગણાય. તો આ સેવા કરીએ, થોડુંક ભાડું ઘરે રાખીએ ને તો ભગવાન લાંબો સમય ટકાડે. હું નકર મકાન ખાલી કરી નાખે, એની કરતાં આ સેવા કરી લ્યો. ભગવાનના શરીર આવા હારા આપ્યા છે. તો આવું છે વાલા, સમજાય એની માટે છે, બાકી તો ક્યાં આવવાના. જય ગૌ માતા, જય ગોપાલ.